ડીસામાં ગઈકાલે જે બ્લાસ્ટ થયો હતો તે કેસનો આરોપી ગુનાહિત ઇતિહાસ તેનો જોવા મળ્યો છે। તો બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી દીપક સટ્ટોડિયો નીકળ્યો છે। આઈપીએલ 2024 મેચમાં સટ્ટો રમતા ઝોન 2 એલસીબીએ તેની ધરપકડ કરી હતી। આરોપી દીપક મોહનાની સ્ટેડિયમમાં બેઠા સટ્ટો રમતા તે પકડાયો હતો। तो 31 मार्च 2024 रोज गुजरात टाइटन्स ने सनराइजर्स हैदराबाद मैच थी आ वच्चे अने आ समये आरोपी दीपक स्टेडियम में बेसी अने लाइव सट्टो रमी रह्यो हतो। आरोपी दीपक ने सट्टानो मास्टर आईडी आपनार डीसानो राजेश महेश्वरी तेनुं नाम सामे आव्युं छे। आ केसमां अगाऊ 2 लोकोनी धरपकड पण थई चूकी छे। तो मुख्य आरोपी गुनाहित इतिहास धरावे छे। अंगे ज वधु अपडेट मेळवीशुं। संवाददाता नवीन आपणी साथे जोड़ाई गया छे। जी नवीन, मुख्य आरोपी सट्टोडियो होवानुं सामे आव्युं छे। कया गुना तेणे आ पहेला पण आचर्या छे? संध्या अत्यारे जे आरोपी दीपक अने तेनो बाप छे खूबचंद तेनी धरपकड़ जे छे बनासकांठा एलसीबीए करी लीधी छे। परंतु जे तपास करता जे जाणवा मळ्युं छे के आरोपी जे दीपक छे ते गुनाहित प्रवृत्तिवाळो व्यक्ति छे। भूतकाळमां जे 2024 में अमदावाद में आईपीएल मैच थी ते दरमियान तेणे मैच ની અંદર બેઠા ગેલેરી પ્રેસિડેન્ટ જે છે मतलब કે જે વીઆઈપી સિટિંગ વ્યવસ્થા છે ત્યાં બેસીને તે સટ્ટો રમી ગયો તો રમાડી ગયો તો અને તે સમયે ઝોન 2 એલસીબી ના અધિકારીઓ અને કર્મચારીઓ તેની ધરપકડ પણ કરી હતી અને તેની સામે ગુનો પણ નોંધ્યો હતો। તેના ફોટો પણ સામે છે કે રીતે અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ કરી હતી। તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે દીપક છે તેની માનसिकता જે પ્રકારની છે કે ગેરકાયદેસર રીતે કઈ રીતે રૂપિયા કમાવા એનું જ પરિણામ છે કે તે બનાસકાંઠામાં ગેરકાયદેસર રીતે ફેક્ટરી ઊભી કરીને અને 21 લોકોના જે ભોગ લીધા છે આ બાપ બેટાએ ભેગા થઈને તે ખૂબ જ મોટો ગુનો છે અને આ બંને બાપ બેટા સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી રહી છે। સંધ્યા જી, આ સાથે પોલીસનું એ કહેવું છે કારણ કે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અહીંયા એક મોટો અહીંયા પણ આ ગુનો થયો છે। ગઈકાલે જે એક મોટી બાબત સામે આવી કે લાયસન્સ પણ રીન્યુ નહોતું થયું। આ સાથે ફટાકડા છે એક સમય જ્યારે પોલીસ જાય છે તપાસ માટે ત્યારે નથી જથ્થો અને 15 દિવસમાં કામ શરૂ થઈ જાય છે। તો હવે શું અહીંયા બીજી કલમો ઉમેરવામાં આવી શકે છે આ કેસમાં? ગઈકાલે ન્યૂઝ 18 માંથી હું પોતે ત્યાં સ્પોટ ઉપર ગયો તો ને ત્યાં તપાસ કરી હતી ત્યારે ખબર પડી કે 2024 માં જ આનું લાયસન્સ છે તે પૂરું થઈ ગયું છે। લાયસન્સ માત્ર ને માત્ર જે ફટાકડા રાખવાની જે સંગ્રહ હોય છે તેનું હતું। કોઈ ફેક્ટરીની અંદર કોઈ પ્રોડક્શનનું તેની પાસે કોઈ સત્તા નહોતી। લાયસન્સ તેની પાસે હવે જો છે તે ફટાકડા રાખવાની પણ નહોતી એ પ્રકારની માહિતી સામે આવી રહી છે। અમે જ્યારે તેના ગોડાઉનની તપાસ કરી તો ગોડાઉનની અંદર જે બીજા રાજ્યોના જે સરકારી બોરીઓ હોય છે જે ખાસ કરીને જેની અંદર પશુ આહાર ને સપ્લાય થતું હોય છે તે બોરીઓની અંદર ફટાકડા સંતળી રાખ્યો હતો। એટલે કહી શકાય કે ખૂબ જ માસ્ટરમાઇન્ડ અને બીજા રાજ્યનું પણ કનેક્શન ખુલી શકે છે। મેં કીધું એ પ્રમાણે કે તેની પાસે જે ગોડાઉનમાં મેં તપાસ કરી તો ગોડાઉનમાં તેને માત્ર ગુજરાતનું નહીં પરંતુ બીજા રાજ્યના જે બોક્સ હોય છે કંતાનો હોય છે તે તેની પાસે હતા। તો કહી શકાય કે આ જે ફટાકડા છે તે અન્ય કોઈ વસ્તુની આડમાં સપ્લાય કરતો હોય અન્ય જે છે વિભાગ પણ તપાસ કરે તો મોટો ખુલાસો સામે આવી શકે તેમ છે। સંધ્યા જી, આપ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર હતા તો કઈ બીજી અજુગતી બાબતો આપને જોવા મળી? કારણ કે અચાનક જ તેમાં બ્લાસ્ટ થાય છે। બ્લાસ્ટ થયા બાદ આખી ઇમારત પણ ધરાશાયી થઈ જાય છે અને 20 થી વધુ લોકોના તેમાં મોત થાય છે। પરિવારનો આક્રંદ પણ આપણે જોયો છે। મધ્યપ્રદેશથી પરિવારજનો આવ્યા અને તેઓ પણ કહી રહ્યા છે કારણ કે 1-2 લોકો તો એવા છે જેમની ડેડ બોડી પણ નથી મળી કારણ કે ફૂરચા ઉડી ગયા, દૂર સુધી માંસના લોચા પણ ત્યાં લટકી રહ્યા હતા। એ પ્રકારની પણ વિગતો આપણી સામે આવી। એ પરિવારનું શું હવે? સંધ્યા જે રીતે સ્પષ્ટ છે કે સૌથી મોટી અને ચોંકાવનારી બાબત એ છે કે આ ભેદી બ્લાસ્ટ છે। સામાન્ય રીતે આવી બ્લાસ્ટ જે છે ફટાકડાની ફેક્ટરીમાં ના હોય, આગ લાગતી હોય છે ફટાકડાની ફેક્ટરીઓમાં, પરંતુ આ પ્રકારની જે તમારો સ્લેબ આખો તૂટી જાય આ ભેદી બ્લાસ્ટ છે। આની પાછળ કંઈક તો રંધાઈ રહ્યું છે અને પોલીસે તે શું રંધાઈ રહ્યું છે તેને બહાર લાવવું પડશે કારણ કે આ બ્લાસ્ટના કારણે આખો જે ફ્લોર હતો જે મતલબ કે જેનો સ્લેબ હતો આખો તૂટીને અને લોકો પર પડ્યા છે। બે બોડી તો એવી છે કે જેના અંગો મળ્યા છે, મતલબ એ બોડી કોની છે કોણ છે એ કઈ ખબર નથી। તેના માટે હવે
ડીએનએ ની પ્રોસેસ જે છે તે કરવામાં આવી રહી છે કે ડીએનએ કરીને ખબર પડશે કે આ કોના પરિવારજનની બોડી છે। એટલે કહી શકાય કે જે આ ભેદી બ્લાસ્ટ થયો છે ગઈકાલે અને જેમાં 21 લોકોના મોત થયા છે તેની પાછળ કંઈક રહસ્ય છે અને આ બાપ દીકરા આ રહસ્ય ખોલે અને પોલીસ તેમની પાસેથી ખોલાવડાવીને અને અન્ય કોણ કોણ સામેલ છે તો તમામ લોકોને જેલની સળિયા પાછળ નાખે તે ખૂબ જ જરૂરી છે। સંધ્યા જી નવીન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, ત્યાંથી કેટલીક વિગતો પણ સામે આવી રહી છે કારણ કે બનાસકાંઠામાં ગોડાઉનમાં બ્લાસ્ટમાં તપાસ તેજ થઈ છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચનામું કરવા માટે પહોંચી છે। મીડિયાને ગોડાઉનમાં જતા રોકવામાં આવ્યા છે। ગોડાઉન આગળ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને જે રીતે નવીન પણ વાત કરી રહ્યા છે કે આ જે બ્લાસ્ટ હતો તે ભેદી બ્લાસ્ટ માનવામાં આવી રહ્યો છે કારણ કે બ્લાસ્ટ થાય ત્યારબાદ આગ લાગે છે ત્યાં સુધી વાત કદાચ માનવામાં આવે છે કારણ કે ફટાકડા હોય તો આગ લાગે, પરંતુ બ્લાસ્ટ થાય ને ત્યારબાદ ઇમારત આખી ધરાશાયી થઈ જાય એ વાત થોડીક અજુગતું લાગી રહી છે કે ફટાકડાના કારણે કોઈ દિવસ આ રીતે નવીન ફટાકડાના કારણે આ રીતે તો સવાલ એ જ છે કે નવીન પાસે જઈશું, પરંતુ આપને જણાવીએ કે જે રીતે ભેદી આ બ્લાસ્ટ થયો છે તેને લઈને હવે શું ખુલાસા થાય છે તે જોવાનું રહેશે। સહયોગી કિશોર પણ અમારી સાથે જોડાયા છે કારણ કે ગઈકાલ સવારથી જ કિશોર એ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ત્યાંથી તમામ વિગતો આપને આપી રહ્યા છે। કિશોર, સવારથી જ એક બાદ એક ગઈકાલથી આપ એક બાદ એક ખુલાસા કરી રહ્યા છો, લગભગ 24 કલાકથી વધુનો આ સમય થઈ ગયો છે, તમે ગ્રાઉન્ડ ઝીરો પર છો, અત્યારે હવે શું અપડેટ આપને મળી રહ્યું છે ગ્રાઉન્ડ પરથી? અત્યારે હું એ જ ગોડાઉનમાં છું કે ગોડાઉનની અંદર જે પંચનામું પોલીસ દ્વારા જે ચાલી રહ્યું છે અને મહત્વની વાત તો એ છે કે અત્યારે જ્યારે અમે એ ગોડાઉનમાં ગયા ત્યારે ગોડાઉનમાં અત્યારે પણ મોટા પ્રમાણની અંદર ફટાકડાઓ પડ્યા છે, મોટા પ્રમાણની અંદર સુતળી બોમ્બ પડ્યા છે અને મોટા પ્રમાણની અંદર દારૂખાનું રાખવામાં આવ્યું છે। આ બ્લાસ્ટ થયો છતાં પણ અહીંથી જે આ ફટાકડાઓ છે તે ખસેડવામાં નથી આવ્યા અને અત્યારે પંચનામું જે છે તે ચાલી રહ્યું છે। જ્યારે હું આ ગોડાઉનની અંદર ગયો તે જ્યાં જે સુતળી બોમ્બ પડ્યા હતા તેના પરથી એવું કહી શકાય કે ત્યાં ફટાકડાઓ છે ત્યાં ફટાકડાઓનું ગોડાઉન ન હતું, પરંતુ અહીંયા જે ફટાકડાઓ બનાવવામાં આવી રહ્યા હતા તેવા પણ અંદર દ્રશ્યો જોવા મળ્યા છે। અત્યારે પોલીસ દ્વારા જે ફટાકડાઓ પડ્યા છે જે પંચનામું ચાલી રહ્યું છે ત્યાં જવા નથી દેવામાં આવતા અને રોકવામાં આવી રહ્યા છે, પરંતુ બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે અત્યારે પણ જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી ચાલી રહી છે। આ ઘટનાને 24 કલાકનો જે સમય છે તેના કરતાં પણ વધુ થઈ ગયો છે, છતાં પણ હજુ સુધી જે કામગીરી છે જે સર્ચની કામગીરી અત્યારે પણ ચાલી રહી છે। આ જે તમામ કાટમાળ છે તેને જેસીબી દ્વારા ખસેડવામાં આવી રહ્યો છે અને જે આ ફેક્ટરીને અત્યારે ગોડાઉન કરી દેવામાં આવી છે। સંધ્યા જી બિલકુલ કિશોર, આપ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા, આ સાથે જ જે પરિવારજનો ડેડ બોડીને લેવા આવ્યા હતા તેમાં પણ આક્રંદ જોવા મળ્યો હતો। એક મહિલા તો રીસના રડીને બેભાન થતા હોય એ રીતે આપણે જોયા હતા અને તેઓ ડેડ બોડીની માંગ કરી રહ્યા હતા, એટલે જે બે લોકો જેમને કદાચ આખી બોડી પણ નથી મળી અને અંગોના ટુકડા થઈ ગયા હતા એવા વ્યક્તિના કદાચ એ પરિવારજન હોઈ શકે છે। શું માંગ થઈ રહી છે પરિવારો તરફથી? પરિવારજનની સંધ્યા માંગ છે કે જે મૃતદેહો હતા તે મૃતદેહો પરિવારજનો આવે તે પહેલા જ રવાના કરી દેવામાં આવ્યા। પરિવારજનોને મૃતદેહો સોંપવાની જગ્યાએ વહીવટી તંત્ર દ્વારા મધ્યપ્રદેશના કલેક્ટર અને મધ્યપ્રદેશના વહીવટી તંત્રને આ મૃતદેહો સોંપવી દેવામાં આવ્યા। તેના લીધે જે પરિવારજનો હતા તેનો આક્રોશ હતો કે અમને પહોંચવા ન દેવામાં આવ્યા, સ્થળ સુધી મૃતદેહો અમને જોવા ન દેવામાં આવ્યા અને જે મૃતદેહો હતા તેમને રવાના કરી દેવામાં આવ્યા। જ્યારે એક મહિલાનો એવો પણ આક્ષેપ હતો કે જે તેનું બાળક હતું તે બાળક તેનું નથી મળી રહ્યું। જે 19 જે મૃતદેહો મળ્યા હતા પરંતુ જે 2 મૃતદેહો હતા તેમના માત્ર અંગો જ મળ્યા હતા અને તેનો ડીએનએ સ્પોટ કરવામાં આવશે, તે બાદ એ અંગો છે તે પરિવારને આપવામાં આવશે। અત્યારે તેમનું કહેવું છે કે હજી પણ જે મજૂરો હતા જે ઉતરી આવી રહ્યા છે આ પરિવારજનોને અત્યારે પોલીસ અને વહીવટી તંત્ર સાંભળી રહી છે અને જી કિશોર, આપનો અવાજ પ્રોપર નથી પહોંચી રહ્યો। નવીન પાસે આપણે જઈશું અને જે વાત આપણે અધૂરી મૂકી હતી નવીન, સવાલ અહીંયા એ છે જે ભેદી બ્લાસ્ટની નવીન આપ વાત કરી રહ્યા છો તો એ કયા પ્રકારનો ભેદી બ્લાસ્ટ હોઈ શકે છે? કારણ કે ફટાકડા બનાવવાની આ ફેક્ટરી હતી, ગોડાઉન હતું, પરંતુ ફેક્ટરીની રૂપે જ કદાચ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। કયા પ્રકારના એવા કેમિકલ હોઈ શકે જેના કારણે આખી ઇમારત ધરાશાયી થઈ જાય?
સામાન્ય રીતે અત્યાર સુધીમાં મેં અનેક આવા આગના જે છે તે કવરેજ કરેલા છે. ફટાકડા ફેક્ટરીમાં મોટી આગ લાગેલી છે તે આગના પણ મેં કવરેજ કરેલા છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની ફટાકડા ફેક્ટરી હોય છે તે ફટાકડાની ફેક્ટરીમાં જ્યારે પણ આગ લાગતી હોય છે તે ભીષણ આગ હોય છે. જરૂરથી તેની આજુબાજુને નુકસાન પહોંચે છે, પરંતુ એ આગના કારણે પહોંચે છે. અને એમાં આ સુધી મેં ક્યારે એવું નથી જોયું કે જેના કારણે કોઈ સ્લેબ આટલો મોટો સ્લેબ તૂટીને પડી ગયો હોય. મેં કાલે જોયું કે જે આખું ગોડાઉન તેને બનાવ્યું છે બાપ બેટા ભેગા થઈને, તે ગોડાઉન પ્યોર જે છે તે બાંધકામ કરેલું ગોડાઉન હતું. અને તે ગોડાઉનનો જે બે મોટા ગોડાઉન હતા તેમાં એક ગોડાઉનની હાલત તમે જોશો જે અત્યારે કામગીરી ચાલી રહી છે તેના કહી શકાય કે જો ઉપર સ્લેબ ખૂબ જ ધરાશાયી થયો છે, ખૂબ જ મોટી માત્રામાં. તો આ જે છે આગ લાગવાના કારણે આપણે માની શકીએ કે ત્યાં કેમિકલ હશે, ફટાકડા બનાવતી ફેક્ટરી છે જે ત્યાં બારૂદ ને બધું હોઈ શકે. પરંતુ આ રીતે બેથી બ્લાસ્ટ કેમ કે એટલા માટે કે આટલી મોટી માત્રામાં નુકસાન પહોંચવું અને જે આખું સ્લેબ તૂટી પડવો, તો કંઈક તો છે કે જે મિક્સિંગ કરતો હોય અથવા અન્ય કોઈ કેમિકલનો ઉપયોગ કરતો હોય. કારણ કે બોઇલર ફાટવા આવી ઘટના જ્યારે બોઇલર ફાટે છે તે પ્રકારની આ ઘટના હતી. તો ફટાકડાની ફેક્ટરીમાં બોઇલર હોવું તો અચૂકતું લાગે છે, તે શક્ય થોડુંક ઓછું લાગે છે, પરંતુ આ પ્રકારની ઘટના ભેગી બ્લાસ્ટ જ કહી શકાય. અને એના માટે જ FSL અને જે તમામ લોકો અધિકારીઓ જે છે તે લોકો તપાસ કરે કે આ બ્લાસ્ટ પાછળનું અસલી કારણ અત્યાર સુધી સામે નથી આવ્યું. લાગ્યું છે કે કારણ કે એમાં મોટા ભાગના લોકો એક્સપાયર થઈ ગયા છે અથવા ખૂબ જ ગંભીર રીતે દાઝ્યા છે. તો એ તપાસમાં ખબર પડશે કે આ બ્લાસ્ટ પાછળનું અસલી કારણ શું છે. સંધ્યા જી બિલકુલ. નવીન, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભેદી બ્લાસ્ટ હતો તેને લઈને હવે તપાસ ચાલી રહી છે. તો બનાસકાંઠાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદમાં પોલીસે હાથ ધરી છે તપાસ. શહેરમાં ફટાકડા બનાવતી ફેક્ટરી અને ગોડાઉનમાં તપાસ કરાઈ રહી છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની તપાસ. વાંચ ગામમાં પોલીસ તપાસનો ધમધમાટ પોલીસે શરૂ કર્યો છે. કારણ કે વાંચ ગામ આપની યાદ જ છે અને આપને ખબર પણ છે કે અહીં મોટી માત્રામાં ફટાકડા બનતા હોય છે. દિવાળી સમયે પણ લોકો વાંચ ગામના ફટાકડા લેવાનું પસંદ કરતા હોય છે, કારણ કે સ્થાનિક અને ત્યાં યોગ્ય ભાવે પણ મળી રહેતા હોય છે અને ત્યાં સ્થાનિક લેવલે તે ફટાકડા બનતા હોય છે. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. સહયોગી સંજય આપણી સાથે જોડાઈ ગયા છે. જી સંજય, વાંચ ગામમાં પણ હવે પોલીસની તપાસ, કારણ કે મોટી માત્રામાં અહીંયા ફટાકડા બનતા હોય છે. બિલકુલ સંધ્યા, જે છે જે પ્રકારે ડીસામાં જે ફટાકડા બનાવનારી જે ફેક્ટરીમાં જે ભેદી ધડાકો થયો અને જે 21 લોકોના જીવ જે ગુમાવ્યા છે અને એ ઘટના બાદ તંત્ર જે છે તે એક્શન મોડમાં આવ્યું છે. એક તરફ પોલીસ જે છે તે સમગ્ર શહેરમાં જ્યાં જ્યાં ફાયરના જે દુકાનો છે, ગોડાઉન છે અને જ્યાં ફાયરના જે ફટાકડા જે બનાવનારી ફેક્ટરી જે છે તે તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને પોલીસની સાથે સાથે ફાયર બ્રિગેડ પણ જે છે તે એક્શન મોડમાં આવ્યું છે. ફાયર બ્રિગેડ પણ આપ જોઈ શકો છો કે હું વાંચ ગામના એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે વાંચ ગામમાં આ ખુશી ફાયર વર્કર્સ નું જે ફટાકડાનું જે ગોડાઉન છે અને ત્યાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને વાંચ ગામમાં અલગ અલગ જગ્યાએ 48 જેટલે ફટાકડા બનાવનારી જે કારખાના જે આવેલા છે અને તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે કે તેઓની પાસે ફાયર સેફટીની કઈ રીતની સુવિધા છે. આપણી સાથે આરજી ગોસ્વામી સાહેબ જે છે કે ફાયર અધિકારી છે, તેઓ પાસેથી પણ જાણીશું કે જે ચેકિંગ જે કરવામાં આવી રહ્યું છે કયા કયા ક્રાઇટેરિયા જે છે તે તપાસવામાં આવી રહ્યા છે. જોકે આરજી ગોસ્વામી સાહેબ હાલમાં જ તેઓ જે છે અહીંયા ચાર્જ સંભાળ્યો છે. તેઓના માટે આ વિસ્તાર નવો છે, પરંતુ તે છતાં તે અલગ અલગ જગ્યાએ ગોડાઉનમાં જઈ અને તપાસ કરી રહ્યા છે. ગોસ્વામી સાહેબ, કઈ રીતનું જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ફટાકડાની ફેક્ટરીઓમાં? જેમ તો આપ જાણો છો કે જે આ ઘટના ઘટી ગઈ એવી બીજી કોઈ દુર્ઘટના ભવિષ્યમાં ન થાય એને સાવચેતી રૂપે અત્યારે પગલાં લેવાઈ રહ્યા છે. જે લોકો બી ગોડાઉન ધરાવે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે કે રિટેલર છે, એ લોકોને ત્યાં આગળ એટલે કે એમને ફાયર એનઓસી લીધેલી છે કે નહીં, એમને ત્યાં સાધનો કાર્યરત છે કે નહીં, કોઈ ડેટ થઈ ગયેલા હોય તો અમે એમને જોઈને સૂચના આપીએ છીએ કે આને તમારે આવી રીતના કરવું પડશે. બીજી વસ્તુ કે અત્યારે આપણે જે જગ્યાએ છે ખુશી ફાયર વર્ક્સ એક રિટેલર છે, એટલે કે વેચાણનું કામકાજ ચાલે છે. ત્યાં આગળ એમને ફાયર એનઓસી છે, ફાયરના સાધનો પણ છે. જે બીજી સૂચના અમને દેખાયેલી છે એ છે કે ભાઈ પાણીના બેરલ અત્યારે હાલે બંધ કરતા હતા, પણ આપણે સૂચના આપેલી છે કે પાણીના બેરલ એમને મૂકવાના છે, એ મૂકી દેશે. એ સિવાય જે પેકેજિંગ મટીરિયલ હોય
એ એમને બહાર મૂકવાનું દરેક જગ્યાએ અમે સૂચના આપીએ છીએ કે ફેક્ટરીની અંદર કે રિટેલર હોય ત્યાં આગળ ન રાખે, એ જગ્યા ખુલ્લી રાખે અને દરેક જણ કોઓપરેટ કરે જ છે. દરેક જણ હવે આ બાબતે બી એક્ટિવ થયેલા છે કે આવી ઘટના ન ઘટે, એટલે એ લોકોનો પણ પૂરો સહયોગ મળી રહ્યો છે. તંત્ર પણ આવી રીતના અત્યારે એમને ગાઈડ કરી રહેલું છે. જે વાંચ ગામમાં 48 જેટલી જે ફેક્ટરીઓ જેવું છે કે જ્યાં ફટાકડા બની રહ્યા છે, તો ત્યાં કઈ રીતની એ લોકોએ ધ્યાન રાખવાનું, કારણ કે ત્યાં પણ જ્યાં ખુલ્લામાં ફટાકડા તો બની રહ્યા છે પરંતુ ત્યાં પણ ફાયર સેફ્ટીની સુવિધાની જરૂર છે. સાચી વાત છે કે જે જગ્યાએ મેન્યુફેક્ચરિંગ થઈ રહેલું છે ત્યાં આગળ પણ ફાયર સેફ્ટીની સુવિધા હોવી જ જોઈએ, હોય છે પણ ખરી. પણ જે કંઈ ઘટના ઘટી જાય છે એને આપણે રોકી નથી શકતા. એની અવેરનેસ જે તે ત્યાં કામ કરનાર કર્મચારીને પણ આપવી પડે. એને લઈને જે જગ્યા ખુલ્લી રાખવાની છે, અમુક વસ્તુ જે જોવામાં આવે એને આપણે રિમૂવ કરવાની છે, એ બધું ગાઈડન્સ બી અમે જે ચેક કરીએ છીએ એ વખતે આપીએ છીએ. અને જો એને ફોલો કરશે તો ઘટનાને આપણે ટાળી શકીશું. જી, કઈ રીતના જે ચેકિંગ હવે અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે? અત્યારે આપણે રિટેલરને ત્યાં પહોંચ્યા છીએ, મેન્યુફેક્ચરિંગને ત્યાં પણ જઈશું. બરાબર છે. હવે શું છે કે રિટેલર હોય છે અને મેન્યુફેક્ચરર હોય છે. રિટેલરને પણ અમુક જથ્થો રાખવાનો હોય છે, એ જથ્થો એમને પ્રોપર ગોઠવવાનો હોય છે. એની આજુબાજુની જગ્યામાં વેકેન્ટ એટલે કે ખાલી રાખવાનું છે. ઇલેક્ટ્રિક સપ્લાય ત્યાં આગળ ન હોવો જોઈએ, કોઈ પ્લગ ત્યાં આગળ ન હોવો જોઈએ, અને હોય તો એ પ્રોપર હોવો જોઈએ, કોઈ લૂઝ વાયરિંગ ના હોવું જોઈએ. એ બધું એમને બી અમે બી જોઈએ છીએ ને એમને પણ કહીએ છીએ. જી બિલકુલ સંજય, તો આ રીતે તકેદારી રાખવાની ખાસ સલાહ સૂચન પણ આપવામાં આવી રહ્યું છે અને તપાસ પણ પોલીસ કરી રહી છે. તો બનાસકાંઠાના ડીસામાં ઢુવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો અને જે બાદ ભીષણ આગ ફાટી નીકળતા 21 મજૂરના મોતથી હાહાકાર મચ્યો છે, જ્યારે કે 5 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે, જેમાંથી 19 મૃતદેહોની ઓળખ વિધિ થઈ ગઈ છે, જ્યારે કે 2 લોકોના ડીએનએ ટેસ્ટ લેવાશે અને 21 મૃતકોમાં 20 મધ્યપ્રદેશના એક વ્યક્તિ ભાભરનો રહેવાસી હતો. દુર્ઘટનાને લઈ તમામ પોલીસ કાફલો અને મંત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ફેક્ટરી માલિક પિતા ખૂબચંદ મોહનાની અને પુત્ર દીપક મોહનાનીની પોલીસે સાબરકાંઠાથી અટકાયત કરી. આ કેસમાં તપાસ માટે 5 સભ્યોની એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે. મૃતક મજૂરો મધ્યપ્રદેશના દેવાંગ જિલ્લાના હડિયા અને સિંગલપુર ગામના હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે 2021માં ફટાકડાના ગોડાઉનનું લાયસન્સ અપાયું હતું. 31 ડિસેમ્બર 2024માં લાયસન્સ એક્સપાયર થઈ ચૂક્યું હતું અને જે રિન્યુ માટે આપતા પોલીસ અને મામલતદારની ટીમ સ્થળ પર જઈ અને તપાસ કરી રહી છે. અને ત્યારે ગોડાઉન ખાલી હતું. છેલ્લા 15 દિવસમાં ગેરકાયદેસર રીતે કામ ચાલુ હતું અને જેના કારણે આ દુર્ઘટના ઘટી. ચોક્કસથી એક આ જે ઘટના છે એ ખૂબ દુઃખદ ઘટના છે. જેના પરિવારમાં આ ઘટના બની હોય એના ઉપર જ વીતે અને એને જ સમજાય એટલે ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં આક્રોશ હોઈ શકે છે. પણ તમામ જે વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીની હાજરીમાં વેરિફિકેશન બાદ જ પૂર્ણ કરવામાં આવી છે. કહેના ठीक नहीं है कि हम लोगों को उनकी शिनाख्ती कराई नहीं गई, लेकिन ये वास्तव में जब पीड़ा होती है, दुख होता है, तो परिवार के लोग दुख को जाहिर करते हैं. साहब ने कहा कि एसआईटी की जांच दल गठित किया गया है. उनके जांच के आधार पे जो भी तथ्य आएंगे और इस तथ्य में जो भी અને સીધા જ આપને લઈ જઈશું સંસદમાં લાઈવ કાર્યવાહી. और अमेंडमेंट के रूप में किरण रिजिजू जी लेकर आए. ये तभी होता है जब ये ऑफिशियल अमेंडमेंट कैबिनेट की अनुमोदन के बगैर आता है. मान्यवर, मैं नहीं मानता इसमें कोई पॉइंट ऑफ ऑर्डर है और आपका ही आग्रह था कि कमिटी ज्वाइंट पार्लियामेंट्री कमिटी बने. अगर कमिटी ने कोई बदलाव ही नहीं करने हैं तो ये कांग्रेस जैसी कमिटियां नहीं, हमारी लोकतांत्रिक कमिटी है मान्यवर, जो दिमाग चलाती है. कांग्रेस के जमाने में कमिटियां होती थी जो थप्पा लगाती थी. हमारी कमिटी चर्चा करती है, चर्चा के आधार पर विचार करती है और परिवर्तन करती है. अगर परिवर्तन को स्वीकार ही नहीं करना है तो कमिटी काहे को लिए है भाई? आप जब विधेयक पे चर्चा हो तो सबको मौका दूंगा. अभी
0 ओवर पर माननीय मैं इस पर अपनी व्यवस्था देता हूं। माननीय सदस्यगण श्री N.K. प्रेमचंद्रन जी ने जो प्रश्न उठाया है वक्फ संशोधन विधेयक 2025 पर संयुक्त समिति में विधेयक कुछ खंड जोड़ दिए गए जो विधेयक के दायरे से बाहर हैं। इस विषय पर मैं माननीय सदस्यों का ध्यान कौल और शकदर द्वारा रचित संसदीय पद्धति और प्रक्रिया की ओर आकर्षित करना चाहता हूं कि संयुक्त समिति की किसी भी विधेयक में संशोधन करने की शक्तियां बड़ी व्यापक और विस्तृत है। समिति किसी भी विधेयक में पूर्ण रूप से संशोधन कर सकती है या उसको पूर्णतः नया प्रारूप तैयार कर सकती है तथा विधेयक के सिद्धांत में परिवर्तन किए बिना उसका पूरा नाम और संक्षिप्त नाम भी बदल सकती है। इस प्रकार समिति किसी विधेयक में नए उपबंध सम्मिलित कर सकती है तथा विधेयक की व्याप्ति की समिति कर सकती है। विगत में कई संयुक्त समितियों ने विधेयकों में ऐसे संशोधन किए हैं। श्री किरण रिजिजू जी। Honorable Speaker, sir, I rise to move the motion for consideration of the Waqf Amendment Bill 2025 and Mussalman Waqf Repeal Bill 2024. अध्यक्ष महोदय जी, आपने जो रूलिंग दिया है जेपीसी के बारे में जिक्र किया है, उसी के साथ साथ जुड़ते हुए एक मिनट किरण जी, एक मिनट श्री सौगत राय जी संशोधन संख्या 108 को प्रस्तुत करें। आप बोल रहे थे ना? Under Rule 77(2) of the Rules of Procedure, I propose that the Waqf Amendment Bill 2025 be recommitted for the purpose of eliciting further opinion thereon. ओके, माननीय मंत्री जी अब 12 और 16 पर अपना वक्तव्य दें। आपका जो जब मैं ओपनिंग करूंगा उसका भी जवाब आएगा और बाकी अमेंडमेंट तो आखिरी में आता ही है। चलिए माननीय मंत्री जी। माननीय अध्यक्ष महोदय, हम सबको बहुत डिटेल में जाने का भी आवश्यकता नहीं है। कमेटी के बारे में उसका जिक्र काफ़ी हो चुके हैं, लेकिन मैं इतना कहना चाहता हूं कि जो कमेटी इस बार दोनों सदन लोकसभा राज्यसभा मिला करके ज्वाइंट कमेटी में वक्फ अमेंडमेंट बिल पे जो चर्चा हुई है, आज तक भारत के संसदीय इतिहास में इतना व्यापक रूप से चर्चा, कंसल्टेशन और समय कभी नहीं दिया है। इसलिए मैं जो ज्वाइंट कमेटी में जितने मेंबर्स दोनों सदनों के लोकसभा और राज्यसभा में जो सदस्य उस कमेटी में थे, मेरे तरफ से सरकार की ओर से मैं धन्यवाद देता हूं, अभिनंदन करना चाहता हूं। अध्यक्ष महोदय जी, कुल मिलाकर के 97,27,772 याचिकाएं ऑनलाइन, फिजिकल, मेमोरेंडम के रूप में, रिक्वेस्ट के रूप में और सुझाव के रूप में पूरे तरह से सरकार ने देखा है, वो जेपीसी के माध्यम से हो या डायरेक्ट दिया हो, हमने सब उसको देखा है। इससे बड़ा कभी भी, इससे ज्यादा संख्या में किसी भी बिल का ડીસા બ્લાસ્ટમાં 21ના મોતનો આ મામલો છે અને ઘટનાને લઈ હવે પોલીસનું નિવેદન છે। વિસ્ફોટક પદાર્થોને લઈને નોંધાય છે ફરિયાદ। આરોપીઓની તપાસ ચાલી રહી છે। બેદરકારી સામે આવશે તે પ્રમાણે કાર્યવાહી થશે તેવું કહેવું છે। મંજૂરી નહીં લીધી હોય તો કલમોનો ઉમેરો પણ કરવામાં આવશે। अभी तक एफआईआर उन पे एक्सप्लोजिव एक्ट्स के अंदर की गई है
और उनकी बेदरकारी चेक की जा रही है। अगर उनकी बेदरकारी आती है और उन्होंने अगर सही अप्रूवल नहीं लिया था तो उसके रिगार्डिंग भी उसके कलम उमेरा किया जाएगा, लेकिन वो अभी अंडर इन्वेस्टिगेशन है। अभी एज ऑफ नो बॉम्ब्स एंड एक्सप्लोजिव एक्ट्स के अंदर उनकी एफआईआर हुई है। ડીસામાં ગોડાઉનમાં વિસ્ફોટ પ્રકરણમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી। તેમનો આક્ષેપ છે કે મૃતદેહ પરિવારની મંજૂરી વગર આપી દેવામાં આવ્યા છે। મનમાની રીતે કોઈ એકાદ વ્યક્તિની સહી લઈને એ મૃતદેહોને રવાના કરવાનું ચાલી રહ્યું છે એ યોગ્ય નથી। જે ફેક્ટરી ફટાકડાની જે અકસ્માત બન્યો ત્યાં ફટાકડા મેન્યુફેક્ચરિંગ માટેની કોઈ પરવાનગી નહોતી। સ્ટોરેજનું લાયસન્સ પણ રદ થયું અથવા રિન્યુ ન થયું। એનો અર્થ એ કે સંપૂર્ણ ગેરકાયદેસર કામ ચાલતું હતું। શું તંત્રને આની ખબર નહોતી? જ્યારે આ ફેક્ટરી એક વખત લાયસન્સ લીધા પછી એના સમયગાળામાં રિન્યુ ન થાય અથવા મેન્યુફેક્ચરિંગની માંગણી કરે અને રિજેક્ટ કરવામાં આવ્યું હોય તો શું તંત્રની જવાબદારી નથી કે ત્યાં ચેક કરવું જોઈએ, સીલ કરવી જોઈએ ફેક્ટરીને? અને વગર પરવાનગીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જે માનવ જીવનનો ભોગ લઈ શકે એ કામ ન થાય એ જોવાની જવાબદારી શું તંત્રની નહોતી? સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રેગિંગનો આક્ષેપ છે। વિદ્યાર્થીની પાસે માફી મંગાવી રેગિંગનો આક્ષેપ 5 દિવસ અગાઉનો આ બનાવ છે। પીડિતાની લેખિત ફરિયાદ રેગિંગ કરનારે VNSGUમાંથી કઢાવી મૂકવાની ધમકી આપી હતી। વિદ્યાર્થીનીને જાહેરમાં હાથ જોડાવીને માફી મંગાવવા મામલે મજબૂર કરી હોવાનો આક્ષેપ છે। વિદ્યાર્થીએ તેને ઘરમાં ઘૂસી મારવાની ધમકી પણ આપી છે। વિદ્યાર્થીને જે કંઈ દબાણ કરવામાં આવે છે એ પ્રકારની એમની રજૂઆતો હતી અને એના ઉપર યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ જે કંઈ યુજીસીના પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તિશ પાસેથી। જી કીર્તિશ, રેગિંગ મામલે વધુ ખુલાસા થઈ રહ્યા છે, શું છે આખો મામલો? બિલકુલ, સુરત અને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી યુનિવર્સિટી વિવાદમાં આવી છે। આ વખતે એક મહિલા વિદ્યાર્થીની દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે કે એક યુવક દ્વારા તેને જાહેરમાં માફી મંગાવી તેની રેગિંગ કરવામાં આવી હતી। કે લેખિત ફરિયાદ નોંધતાની સાથે યુનિવર્સિટીએ આ મામલે તપાસ શરૂ કરી છે। ખાસ કરીને જે વિદ્યાર્થીએ રેગિંગ કરાવી તે વિદ્યાર્થીની રૂમમાં ઘૂસી તેને મારી નાખવાની ધમકી આપતા હોવાની વાત લેખિત ફરિયાદમાં કરવામાં આવી છે। જો કે સમગ્ર ઘટના જે રીતે સામે આવી છે જેને લઈને કુલપતિથી લઈ તમામ સત્તાધીશો દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે, કારણ કે લાંબા સમય બાદ રેગિંગની ફરિયાદ આવી છે। જી, આપનો આભાર કીર્તિશ, આપનો આભાર। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો। નમસ્કાર।